ધીરેન્દ્ર આદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. આજ તો બહુ હરખ ખુશાલ હોય જ ને. એકના એક ભાઈના લગ્ન છે અને એના લગ્ન કોઈ વારે ઘડીએ થોડી થાય છે. ના તો ઘણા બધા ભાઈઓ નાસે જે વારે ઘડીએ રોજે રોજ થતા હોય છે. એ ગોડી મસ્તી કરું છું હું તો તારી હાથે. હે અરે ભાઈના લગ્ન હોય તો હરખ કોને ના હોય ગોડી. હે અને હોબર આ ભાઈનું લગ્ન આવે છે તો રંગે ચંગે ઉજવવાનું છે અને થોડી ઘણી આમ શોપિંગ બોપિંગ કરી લે. હાડીઓ બાડીઓ આ તે વટ પડી જવું જોઈએ તારો લગ્નમાં. ના કોઈ હાડીઓ લેવી નહીં. પડી છે બધી હાડીઓ. હમણાં 2-3 મહિના પહેલા જ બુનના લગ્ન હતા તે હાડીઓ લીધી હતી. એ હાડીઓ એમની એમ પડી છે. આ તો ભાઈના લગ્ન છે. ખાલી આ પેલું જોન લઈને જવાનું છે એમાં પહેરવી છે તો ગમે તે પહેર રાખી સાડી અને 3 હાડીઓ એમની એમ પડી જ પાછી. કે ઘોડી 3 ને 4 ભલે પડી તો પડી બીજી લઈ લેવાની. હા ઓમાં શું છે આખો સમાજ ભેગો થાય આપણે નવો કપડો પહેર્યો હોય તો એમાં આપણી ગણતરી કરાય કે ભાઈ ના ભાઈ વ્યવસ્થિત માણસો છે અને આપણે કમાઈએ છીએ શું કરવા કે આપણા પ્રસંગો બધા ઉજવાય એના માટે તો કરીએ. વળી તારે કશું હા ના નહીં તારે લઈ જ લેવાની છે. હાલે તારી બુનના લગ્ન હતા તારે મેં કેટલા બધા નવા બુસ્કોટો લીધેલા તો એ હું આ તારા ભાઈના લગ્નમાં બીજા 2 નવા નક્કોર બુસ્કોટ તો લેવાનો જ છું. અરે ગોડી શાળા સાહેબનું લગ્ન છે. હે અને આમ નેકરીએ તો બધા કહેવા જોઈએ કે વાહ જમાઈ ને દીકરી બે ચેવટ ના ઠના આવ્યો એમ. અરે તમે લેજો ને તમારે જેટલા બુસ્કોટ લેવા હોય એટલા લેજો. મારે નહીં લેવા. મારે હાડીઓ પડી જ છે. નવી નક્કોર પડી છે. મારે ખોટા ખર્ચા કરાવવાના મારે તમારી જોડે. અને હમણાં દિવાળી 6 મહિના પછી દિવાળી આવવાની તો દિવાળીમાં લઈ લે હું. અરે દિવાળીનું ઓરીને બધું આવવાનું જવાનું તું તારે ગોડી લઈ લે. દિવાળી પર નવી 2-4 લઈ લેજે. અરે મારે જો ના હોત ને તો હું લેવાની જ. પણ હવે છ તો ખાલી ખોટા હું કેમ ખર્ચા કરવાનું. તમે કેટલી મહેનત કરો છો. આટલી મહેનતથી તમે પૈસા કમાઈને લાવવાનું હાડીઓ બધા વેડફી નાખું. એ ગોડી આ બધું કમાવું કુના માટે મોજ શોખ તમારા પૂરા થાય એની માટે તારે ગમે તે થાય 2-4 હાડીઓ લઈ જ નાખજે તું. અરે એ છોડો મારી જોડે હાડીઓ પડી છે ને એમાં મસ્ત હાડીઓ છે તો વરઘોડામાં ચઈ પહેરું તમે કહેશો એ પહેરી. પેલી મોટી લાલ બુટ્ટાવાળી છે ને એ પહેરું કે મરૂન કલરની છે એ પહેરું. લાલ બુટ્ટાવાળી. હા તો એ પહેરી. તો ચલો તમે આટલો બધો આગ્રહ કરો છો ને તો હાડી નહીં લેવી પણ એના મેચિંગનો મારે રૂમાલ લેવો છે તો રૂમાલ લઈ લે બસ. અરે ગોડી લેન માત્ર રૂમાલ. અરે ખરેખર કોણ મંગું તે મારો હરખ ભાગી નાખ્યો આ ભાઈના લગ્નમાં જવાનો. અરે આટલો બધો તમે આગ્રહ કરો છો ને એટલા રૂમાલ લેવાની. બાકી રૂમાલો ને ઢગલા પડ્યા છે. આ તમને સારું લાગે એટલા રૂમાલ લઉં છું. રૂમાલ લઈ આલજો બસ મને એના મેચિંગનો. સારું હેડ. હું શું કહું છું મારે ખાલી એક રૂમાલ જ લેવો છે બરાબર. તો મારે 5 મિનિટ લાગશે તો તમે એમ કરો તમારું પેન્ટ બુસ્કોટ પહેલા લઈ લો. અરે તું શું કરવા મારા પેન્ટ બુસ્કોટ પાછળ પડીશું યાર. મારે 2 જ મિનિટ લાગશે. પહેલા તારું રૂમાલનું પતાઈ દે હેડ. અરે પાછું તમને તો હરખ છે. હેડ આ હેડ અંદર. 5 મિનિટમાં ખેલ ખતમ મારો. હા તે કરી દે હેડ 5 મિનિટમાં. બેહી કેમ છો રવિભાઈ? અરે આવો જીતુભાઈ મંગુબેન ઘણા દાડે દેખાયા હો તમે. ઘણા દાડે છો. હમણાં 5 મહિના પહેલા તો લઈ જઈતી હું હાડીઓ. હા ખરી વાત છે. બોલો આજે શું લેવા આયા? મારે ખાલી રૂમાલ જ લેવો છે અને એની કોઈ જરૂર નહીં પણ અમને છે ને બહુ લાડ ઉભરાઈ ગયા છે. અલ્યા ભાઈ એના ભાઈનું લગ્ન હોય તો લાડ મને ના ઉપરે યાર. કોઈ નહીં એક મારી સાડી છે એના મેચિંગનો ખાલી એક રૂમાલ જોઈએ છે. હા બતાજો રૂમાલ. અમે જોનમાં કયા કલરની સાડી પસંદ કરી હતી? આ તું કઈક પેલી લાલ બુટ્ટાવાળી એવું હા લાલ બુટ્ટા. લાલ કલર તો આ રહ્યો પહેલો જ છે પણ આ તો કોઈ આછો નહીં લાગતો. હા એટલે હું લાલ પીલા ને મેચિંગ લગભગ મેર નહીં ખાય. એ તો એકદમ ઘટ્ટો કલર છે. અચ્છા હા બીજો આમાં બીજો લાલ કલર નહીં ભાઈ? જે છે મંગુબોના આટલા બચ્યા છે. છોડો હવે એ કલર જ નહીં તો એ હું લઈને કરવાનું. આપણે તમારો પેન્ટ બુશર્ટ લઈ લઈએ રૂમાલ મારો રહેવા દઈએ. અરે મંગુબોન ચો ઉપડ્યા બેહો. તમારે હું તમને બીજા રૂમાલ મંગાઈ આપું છું. તમારે શેના માટે રૂમાલ જોઈએ છે? અલ્યા ભાઈ આમાં એવું છે કે એના ભાઈનું લગ્ન છે બરાબર. એટલે એમ મેં એને કીધું કે ભાઈ તું હાડીઓ લઈ લે 2-3 હાડીઓ ઘરનો પ્રસંગ છે તો મને ના પાડી. અને એનું કેવું એમ છે કે મારી પાસે 2 નવી નક્કોર હાડીઓ પડી જ છે તો લેવાની શું જરૂર છે. મેં કહ્યું વ્યાજ તો વ્યાજ બી છે તે બસ એ 2 પડી છે ને હાડીઓ એના મેચિંગનો રૂમાલ જોઈએ છે પણ તમારે તો એ મેચિંગનો રૂમાલ મળ્યો નહીં ભાઈ. બરાબર. તમે હાડીઓ ક્યારે લીધી હતી?
આ હમણાં 2-4 મહિના પહેલામાં બુનનું લગ્ન હતું તાણે તો લઈ જઈશું. કેટલા મહિના કીધા? 4 મહિના. 4 મહિનામાં તો 400 નવી વેરાયટીઓ આવી ગઈ છે જુઓ. વેરાયટીઓ તો આવે પણ મારે હાડીઓ પડી છે એ થોડી પડી રખાય. અરે પડી નહીં રાખવાની મંગુબેન, આડા આવડા પ્રસંગમાં પહેરી નાખવાની. અને આ તો તમારા હગ્ગા ભાઈનું લગ્ન છે અને તમારી જોડે જે હાડીઓ પડી છે ને એ તો જોનાડીઓ એ નહીં પહેરી હોય, એકદમ આઉટ ફેશનની થઈ જઈએ છે. મારે અમનું નહીં જોવાનું, ખોટા ખર્ચા થોડી કરાવે. બે હાડીઓ પડી છે મારી જોડે. પણ જીતુભાઈ તો કહે છે લઈ લો હાડી, એમણે ચો ના પાડી નવી હાડી લેવાની. શું કહો છો તમે? નવી હાડી લઈ લો? મારું મન તો ના પાડે જો આવા ખોટા ખર્ચા કરાવવાના. પણ આ ભાઈ એવું કહેશે કે એ હાડીઓ તો આઉટ ફેશનની થઈ જઈ. હવે એવી હાડી પહેરીને જઉં તો તમારી ઇજ્જત ના જાય? મારે તો તમારી ઇજ્જતનું નહીં જોવાનું. લોકો છે એ વાતો કરે કે એમ ધણી જોડે એટલાય પૈસા નહીં હોય તો આ નવી હાડી નહીં લઈ આલતો. તો તને પહેલેથી જ કીધું તું લઈ લે એમ, બરાબર છે? તને જે યોગ્ય લાગે એમ કર. હા તો એકાદી હાડી લઈ લઉં છું. સારું હેડો, ઓછા ભાવમાં અત્યારે આ ચાલુ ફેશનમાં હોય ને એવી હાડી બતાવી દો ચાલુમાં. અરે શું બોલ્યા મંગુબેન, આ હગા ભાઈના લગ્નમાં પહેરવાની ઓછા ભાવની લેવાય? હા તો થોડીક ભારે બતાવજો બસ. ઓકે ચલો હું મારી રીતે બતાવી દઉં છું. અને અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એવા મેની, બરાબર? હા. આ સ્પેશિયલ લગ્નની સિઝન માટેની સાડીઓ. સારી લાગે ને? કલર બે હરખા જ છે, ખાલી ડિઝાઇન અલગ છે. અલગ અલગ છે. આ હારી છે ને? બોલો બોલો. બોલીને આખી ના ફૂલ છે એકલી હારી છે હે ને? આમ જીતુભાઈનો વટ પડે તમે પહેરો તો. અચ્છા શું ભાવ છે આનો? આ ફક્ત 8,000 રૂપિયા. અને આમાં બી પાછી ભારેમાં છે હો. ના 8,000 નહીં, એકદમ આમ સસ્તી હોય ને એવી બતાવો. અરે મંગુબેન એકદમ સસ્તીમાં તો પછી પેલી ઘરમાં પહેરવા વાળી મળે અને એ કોટનમાં હોય, એ બધી લગ્નમાં ના પહેરાય. બીજી પેલી તમે ચઈ કહેતા હતા ભારે મોની આનાથી ભારે આવે, એ મારે લેવી નહીં પણ જોઈ લઈએ. હા જુઓ જુઓ, ઉભા બતાવો. આ જુઓ જીતુભાઈ, હે જો જીતુભાઈ એકદમ હાથ બનાવટનો પીસ. અને મંગુબેન આ જો એનો પાલવ જુઓ ખાલી એનો જુઓ. હાડી તો હારી છે. કેટલાની છે? આ તમારી માટે ફક્ત 15,000 રૂપિયા. 15,000 રૂપિયા? 15,000 તો વધારે છે નહીં? હા પણ હાડી હારી છે. હાડી તો 100% હારી. શું કરું? હું તો કન્ફ્યુઝ થઈ ગઈ છું. કન્ફ્યુઝ તું ને કન્ફ્યુઝ હોય થઈ ગયું. મરવા દો. આવું ખરાબ લાગીને કેટલું લાગશે? લાગવા દો. ના ના તને ગમતી હોય તો લઈ લે. ના તો તમારો મૂડ ના લાગ્યો લઈ આવવાનો એટલે હું તો કહું છું. બાકી મને તો હાડી ગમી છે. ગમે લઈ લે, આમાં મૂળનો સવાલ જ નહીં. મેં તો હાથ પાડી છે ને તને. તો લઈ લો. લઈ લે. લો તારા આપી દો. હું શું કહું છું, વરઘોડામાં ચીવી લાગશે. વરઘોડો કાઢવાનો? કાઢવાનો જ સંતાણ ધૂમધામથી કાઢવાનો છે. એકનો એક ભાઈ છે મારો. હા તો તું કહેતી ને પેલી બે નવી નક્કોર પડી છે યાર. હા તો એમ કરું છું, એ બે જ ચલાવી લઉં છું. નહીં લેતી હું નવી. રહ્યા દો ભાઈ, નહીં લેવા. એટલે એવું ખોટું ના તો એમ પૂછતો તો ખાલી એમ. એટલે બે પેલા બીજા બે પ્રસંગોમાં પહેરાશે ને એમ. ઉકેડી ગોરમટી મોને તે એમ કરું, આ ત્રીજી લઈ જ લઉં છું. આર્યાએ આલી જ દેજો. લો હે ને? લો અત્યારે હાડી આલી માટે વિદાય માટે ભાભીને લઈને આવે તો હું રોકીશ નહીં એમને. બહેણું તાણે પહેલા લઈ તમે આપી દો ભાઈ. કેટલા થાય પૈસા? આ તો જોણા કે પેલી તો 15 વાળી છે, આ બે તો સસ્તી છે ને. હા આ 15 ને 8 ને 8 એક હતી. ચલો ને એક કામ કરો, હું તમારી માટે 28,000 લઉં. લ્યો આ ઘરની દુકાનમાં આવીએ ને એટલે આ ફાયદો થાય. જોયું? એડો કાઢો મોબાઈલ કે પૈસા આલ દઉં. હું પૈસા આલ દઉં? હજી તો મારા વન મેચિંગના બ્લાઉઝ લેવાના છે, ચણિયા લેવાના છે, ફોલનું કહેવાનું છે, આ પોલિશિંગનું કહેવાનું છે. એ બધું નહીં કરાવવાનું?
તમે છે ને જો મને ઓના મેચિંગના બ્લાઉઝ સાદા ના હાલતા પાછા ભાઈના લગન છે ખબર છે ને તો મસ્ત પેલા ડિઝાઇનર સાડા આની જોડે મેચિંગ આવે ને એવા જ આપજો મોગા મહિના કોટન ના બતાવો કોટન ના આના ઉપર ના જાય ભાઈ આ તો બધું મેચિંગ નું કરી દો હા અલ્યા લ્યા કર્યા ને લોચા કેન્સલ કરો ભાઈ હાડીઓ નહીં લેવી શું થયું હવે હાડીઓ તો લઈ લીધી એન મેચિંગના સેટ તો છે નહીં હવે હું પાછો તમને આ સેટનો ખર્ચો કરાવું ગોરી કટલરીની દુકાનમાંથી જે મેચ છે તો લઈ લેવો હતો કટલરીની દુકાનમાં છે ને 1500-2000 થી નીચે નહીં મળતા આપણે લેવું તો પડશે જ ને મંગુ પણ મારી જોડે તો 2 હાડીઓ પડી જ હતી ને મેં તમને ના જ પાડી હતી કે હવે નહીં લેવી હાડીઓ બાડીઓ ખોટા ખર્ચા કરવાના પણ તમને લાડ ઉભરે યાર મંગુ લઈ લે ભાઈનું લગન છે લઈ લે હવે જો આવા હાડીઓ લીધી હવે સેટે લેવાના ને પાછા મેચિંગની બંગડીઓ લેવાની ને લિસ્ટીપો લેવાની કેટલું બધું લેવાનું થશે હવે આદર્યું છે તો પછી પૂરું તો કરવું પડશે ને આદર્યું નહીં તમે જેટલા લાડ લપાડા કર્યા છે ને એટલા બધું લીધું છે બાકી મારે તો કશું લેવું નતું મેં તો ના જ પાડી હતી તમને લાડ આયા હતા કીધું છે તું લઈ લે ને ભાઈ કકરાટ કર્યા વગર તો હારા મનથી લઈ આલો જેવું ઘેરથી લઈને આયા હતા સારું મન જ છે મારું સારું હેડો ભાઈ હું હાડીઓ લઈ જાઉં છું અને તમને પૈસા હાલ દેશે અને પછી પાછી આપી જાઉં છું આ પેલું પોલિશિંગ કરવા માટે ઓના મેચિંગના મારે સેટ લેવાના છે હો ને હા પેક કર દો લાવો મોબાઈલ તો કેશ હાલ દો અરે પૈસાની ચો ઉતાવળ છે જીતુભાઈ બજારમાં ફરી આવો પછી આપજો અલ્યા ચમ મેજા લે આ તાપ જો આ ગરમી જો એમાં તો હેડી મારો વાયરો નેકરી જાય તું તારે પેલી મુજડીઓ ફોજડીઓ જે લેવાનું છે ને એ તું લઈ લે જા ચમ તમારે પેન્ટ શર્ટ નહીં લેવાનું હેડો એ લઈ લઈએ હું તો પેલા 2 પેન્ટ પડ્યા છે ને એમાં પ્રસંગ પૂરો કરી નાખે આ તમારા આદમીઓને સારું નહીં તમારા પેન્ટ બુસ્કોટની ફેશન જાય જ નહીં 50 વર્ષ પહેલા પેન્ટ બુસ્કોટની ફેશન હતી ને અત્યારે એની જ ફેશન ચાલુ છે સૂટ ચાલે છે પણ તમને જો સૂટ કરે છે હારું હેડો તમે હોય બે હો હું છે ને અમારી મોજડી લઈ આવું પૈસા આલ દો મને એ તું મોજડીઓ લે એટલામાં તો હું તો પહોંચીને તને હોધી નાખે હું જા હારું અને પેલું બોલ નાખજો તમે હા ને હવે ઉપડો જો હા ગમ્યું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો વિવેક ખાતર બૈરાને એકવાર પૂછી લેવાનું કે કંઈક જોઈએ છે અને એક વાત ગેરંટીથી તો ના તો પાડશે જ અને એ મોકો હાથેથી જવા નહીં દેવાનો 1 2 3 થઈ જવાનો અને જો ભૂલે ચૂકે વધારે પડતા લાડ કરશો ને તો મારી જેમ 40,000માં ઉતરી જશો હા હવે હું જરા સોડા બોડા પી આવું ટાળ આ લે આ તારું બુનનું લગન હતું તાણે મેં નતા સોરી પણ આ લે તારા ભાઈના સોરી તો હવે હું આ બુન સોરી ભાઈનું બધાનો આમ લાગવું જોઈએ કે જમાઈને બહુ બે આવ્યો એમ સોરી જમાઈને દીકરી બે આવ્યો ધીમે ધીમે લાઈન ઉપર પાટા લાવવો પડે એક્શન લે હડો રોલિંગ એક્શન લો હેડો પડી નહીં રાખવાની મંગુબેન એ આડા પ્રસંગમાં અરે પડી નહીં રાખવાની મંગુબેન આ રોલિંગ એન્ડ એક્શન ઉસાબે એન્ડ એક્શન શું ભાવ છે આનો રોલિંગ એક્શન હાથ બનાવટનું આનું બધું મેચિંગનું કાઢેલું લે કરો ને લોચો શું આ બધું કેન્સલ કરો નહીં લેવી હાડીઓ હેડો કેન્સલ અલા નહીં બોલવાનું એવું सांगत होते रिक्षाने जाऊया म्हणून अगर रिक्षा काय करते सारखी हाय की 2 किलोमीटरवर चल की अहो 2 किलोमीटर म्हणत 4 किलोमीटर चालवत आणलोय मग 2 किलोमीटर चालण्यामुळे काय होणार नाही खाऊन खाऊन म्हशी सारखी जाडी झालीस ना हो तुमच्या बापाचं नाही खात मी माझ्याच बापाचं खाते तुझा बाप लय आता जागीरदार होय तर माझ्याच बापाच्या घरात राहताय
मग कशाला आलीस लग्न करायला हा? नशीबच माझा फुटका असला नवरा गळ्यात मारलाय. होय होय आता तुझं नशीब काय सांगू मांजरच आडवं गेलेलं. होय होय तर सरळ चला आधी. साधी एक बॅग वज्जी उचललं ना आणि म्हणे काय म्हणे अगं चाल की थोडंसंच बाकी आहे अजून. ओ आणि- ભાઈ આ શું એ સોસાયટીમાં ઝઘડા બગડા મોડ્યા છે શું ઝઘડો છો? तुला काय झालं रे थोडस लांब राहा. ઓ ભાઈ હું એટલો નાલાયક માણસ નથી કે પહેલી જ મુલાકાતમાં આમ ઝાલી પાડું.